તમે પણ તમારા જીવન માટે શું પસંદ કરશો? એક સ્ટેબલ નોકરી કે એક જોખમ ભરેલો ધંધો? આ પ્રશ્ન આજે દરેક યુવાના મનમાં છે. આજે યુવાનો પ્રશ્ન છે, શું હું રોજગાર શોધું કે રોજગાર આપું? ચાલો આજે આપણે વાત કરીએ, નોકરી કરવી સારી કે ધંધો? નોકરી એટલે રોજિંદા આવકનું સાધન. તમને દર મહિને પગાર મળે છે, એક ફિક્સ પડતો પગાર, થોડી વધતી જતી ઇન્કમિંગ ટેક્સ અને સુરક્ષિત જીવન. જ્યારે તમે નોકરી કરો છો ત્યારે તમને ટ્રેડિંગ પણ મળે છે. ઓફિસ સમયસર આવવું અને જવું, દરેક મહિને પગાર, પ્રોવિડન્ટ ફંડ અને બોનસ, આ બધું જ નોકરીની સુવિધાઓ છે. પણ શું નોકરી સ્વતંત્રતા છે? શું તમે તમારી રીતે કામ કરી શકો છો? શું તમે તમારા સપનાઓ માટે કામ કરી રહ્યા છો કે બીજાના સપનાઓને સાકાર કરવા માટે? ધંધો એટલે જોખમ, પણ ધંધો એ એટલો જ ચાન્સ પણ છે સફળ થવાનો. બિઝનેસમાં તમે તમારું પ્રમાણિક સ્થાપિત કરી શકો છો. તમે તમારા પોતાના બોસ છો. તમે તમારા પગાર ન મેળવો પણ લોકોને પગાર આપી શકો છો. ધંધો એ માત્ર કમાણી નથી, એ સર્જન છે. તમારું બ્રાન્ડ બનાવવું અને તમારા સપનાઓને એક હકીકત બનાવવી, એક છે બિઝનેસ. પણ એની સાથે આવે છે દિવસ રાત મહેનત, નુકસાનનો ડર, બીજાની સમજણ અને ઘણું બધું શીખવાનું. ચાલો હવે બંનેની તુલના કરીએ કે કરવું તો કરવું શું? જો તમે સ્ટેબલ આવક ઈચ્છો છો કે ફેમિલી માટે સમય જોઈતો હોય, જોખમ લેવું ન ગમતું હોય, તો નોકરી તમારા માટે ઉત્તમ છે. પણ જો તમે નવી બાબતો શીખવા તૈયાર છો, જો તમે જોખમ લઈ શકો છો અને કંઈક પોતાનું બનાવવાનું સપનું રાખો છો, તો ધંધો તમારા માટે છે. દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે. કેટલાક માટે 9 થી 5નો ટાઈમ સારી બાબત છે, તો કેટલાક માટે આખી રાત. બિઝનેસ માટે પ્લાન બનાવવો એ આનંદ છે. આજની જનરેશન માટે ત્રીજો વિકલ્પ પણ છે, સાઇડ હસ્ટલ, અર્થાત નોકરી સાથે ધંધો શરૂ કરો. સામે એક અઠવાડિયે કોઈ ફ્રીલાન્સ કામ, યુટ્યુબ ચેનલ, ઈ-કોમર્સ સ્ટોર અથવા સોશિયલ મીડિયા માર્કેટિંગ. આ રીતે જો તમે જોખમ વગર શરૂઆત કરી શકો છો, જ્યારે ધંધો તમારા પગ પર ઊભો થઈ જાય ત્યારે નોકરી છોડવા માટે વિશેષ વિચાર કરી શકો છો. આજે ઘણી મોટી કંપનીઓ જેમ કે ઝીરોધા, પેટીએમ, ઓલા, વધુ યુવાનોએ નોકરી છોડીને શરૂ કર્યું છે. પણ એ પહેલાં એમણે શીખ્યું, મહેનત કરી અને જોખમ લીધો. તમે નોકરી કરી, ધંધો સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે દિલથી કામ કરો છો. મહેનત, નિષ્ઠા અને શીખવાની ઈચ્છા, આ ત્રણેય શસ્ત્રો તમારી સફળતાની ચાવી છે. કોઈ પણ માર્ગ પસંદ કરો, એમાં 100% આપો, કારણ કે જો તમે તમારા સપનાની પાછળ નહીં દોડો તો કોઈ બીજાને તેના સપનાઓ સાકાર કરવા માટે ઉપયોગ કરવો પડશે. આભાર. ફરી મળીશું.